પાણી નહીં મળતા ખેતી પર સંકટ તોડાઈ રહ્યું છે। પાણી ન મળતા ખેડૂતો જૂના કૂવા ઊંડા કરવા લાગ્યા છે। ઓલી આંબા ગામે કૂવાને ઊંડો કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। આદિવાસી ખેડૂતો પોતાના ખર્ચે કૂવા ખોદવા મજબૂર છે। અત્યારે અમારે મજબૂરી એ બી છે કે અમારે પાણીની બહુ સમસ્યા છે કે પહેલો ડેમ તો ભરેલો છે, પાણી કેનાલો નહીં હારી, એના લીધે મજબૂરન અમારે કૂવો હવે ઊંડા કરવા પડે છે કે અમને વરસાદ ઉનાળાનો ગાળો છે એટલે પાણી બહુ નીચે જતું રહે છે। કૂવો બોર છે પણ બોરનું પાણી નીચે જતું રહે છે। યોજનાની રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનિંગનું કામ એ પૂર્ણ કરેલું છે અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે। સંખેડા તાલુકાના નાગરવાડા અને ઝાંપા ગામ વચ્ચે ઉચ્ચ નદી પર 6 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજૂરી મળ્યા બાદ પણ કામ અધૂરું રહેતા સ્થાનિકોમાં ભારોભાર નારાજગી છે। વર્ષોથી ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરતા ગ્રામજનોને પુલ બનાવવાની આશા હતી, પરંતુ કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડીને જતો રહ્યો। લોકોમાં નિરાશા છવાઈ છે। ચોમાસામાં નદીમાં પૂર આવતા લોકોને 24 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે। માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી અને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી દર્શાવી છે, જ્યારે ચોમાસા બાદ ફરી રીટેન્ડરિંગ કરીને કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। ઝાંપા ગામથી સંખેડા જવાની બહુ તકલીફ છે, તો અમારે પુલ બનાવવા અમે માંગણી માંગીએ છીએ, તો અમારે માંગણી પૂરતી અમારે પુલ બની જવું જોઈએ। અમારા છોકરાઓને ભણવા જવાનું બહુ તકલીફ છે, અમારે દહીંનું ડરાવી ખાવા જવાનું હોય તકલીફ બહુ છે। પુલની માંગણી કરી કે બધું નાખી દીધું લાવીને, પણ કઈ કર્યું ના, બધું વેન લઈ ગયા। અડધું રવા દીધું તે અડધું અમે ના ભરવા દીધું। આ પુલ થી છે તે ઘડિયાળ ભરવા દઈશું, નહીં ભરવા દઈએ। અમારે જવાની બહુ તકલીફ, છોકરોને મોકલે તે તકલીફ, અમે જઈએ તે તકલીફ, પોને આવે અમે જઈએ કેવી રીતના? ચોમાસામાં તો બહુ અઘરું છે, છોકરોને કુલે મોકલવા અઘરા છે। અમારો છોકરો સંખેડા જતો હતો। આ સંખેડા તાલુકાનું આ ઝાંપા ગામ આવેલું છે, વચ્ચે આ ઉસ નદી આવી છે। અમારે બ્રિજની અમે રજૂઆત કરી છે 3 વર્ષથી, હજુ અમારો કોઈ બ્રિજની કોઈ એ જ નહીં। સુપર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ પણ નાખી ગયો છે, બધા નાખી ગયા છે। હવે આ ડાયવર્ઝન તમે અત્યારે જુઓ ને, આ ડાયવર્ઝન અત્યારે તો સારું જ છે, પણ ચોમાસામાં ખાલી પહેલું વરસાદ પડશે અને જો નદીનું પાણી આવ્યું એટલે ડાયવર્ઝન ધોવાઈ જતું રહેશે। વર્ક ઓર્ડર આપતા એજન્સી દ્વારા વર્ક ઓર્ડર પૂર્ણ થયા સુધીમાં કામગીરીમાં કોઈ કામગીરી કરેલ ન હોવાથી એજન્સીને ટેન્ડર ક્લોઝ મુજબ જરૂરી પગલાં લઈ નવે ડિપોઝિટ જપ્ત કરી ફરીથી રીટેન્ડર કરવા માટે સરકારશ્રીમાં હાલ કામગીરી ચાલુ છે। છોટાઉદેપુર જિલ્લામાં રવિ પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો ચિંતામાં છે। એક તરફ લગ્નસારાની સિઝનમાં આર્થિક જરૂરિયાત વધારે છે અને બીજી તરફ માવઠાના કારણે પાકની સાચવણીને લઈને જોખમ ઊભું થયું છે। ખેડૂતો મહામૂલો પાક વેપારીઓને સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે, ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે વહેલી તકે ટેકાના ભાવની ખરીદી શરૂ કરવા માંગ કરી છે। પુરવઠા વિભાગે ગાંધીનગરથી મંજૂરી ન મળી હોવાનું અને બારદાનની અછત હોવાનું કારણ જણાવ્યું। પરિપત્ર આવ્યા બાદ તમામ ખેડૂતોનો માલ ખરીદવાની ખાતરી પણ આપી છે, પરંતુ હાલ તો ટેકાના ભાવની ખરીદીમાં વિલંબના કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। પ્રમાણમાં થાય છે, જ્યારે સરકાર હજુ ટેકાના ભાવે ખરીદી ચાલુ નહીં કરી, જ્યારે ઉદયપુર માર્કેટની અંદર જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા ભાવ આપે છે। ત્યારે સરકાર ખરીદે વહેલી તકે તો ખેડૂતોને ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહે એવી અમારે સરકારને માંગ છે। સરકારશ્રીમાંથી એક પરિપત્ર આવે છે ખરીદી માટે કે આપણે હેક્ટર દીઠ મેક્સિમમ કેટલું લેવાનું છે ને પર ખેડૂતોએ 2 હેક્ટર મુજબ આપણે ખરીદી કરીએ છીએ। એ પરિપત્ર હજી સુધી આવ્યો નથી અને આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે, જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી। એટલા માટે બારદાનની આવક વડી કચેરી ગાંધીનગરને કહેવા મુજબ ટૂંક સમયમાં આવનાર છે,
તો બારદાની આવક ચાલુ થઈ જશે એટલે આપણે તાત્કાલિક ખરીદી શરૂ કરવાની આયોજન કરી લીધું છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલા તકે પૂર્ણ કરે અને વહેલા તકે ખરીદી કરે ને અમને લગ્ન સિઝનની ગાળો ચાલુ છે ને લોકોને પૈસાની જરૂર હોય છે પણ બહાર વેપારીઓને આલીએ તો ભાવ ઓછો મળે છે, ખાતર બિયારણ બધું મોંઘું મળે છે. અમને તુવર છે, ડાંગર છે, બધું તૈયાર પડ્યું છે પણ હવે સરકારશ્રીએ પેલું ખરીદે તો સારું, ટેકાના ભાવે ખરીદે તો બહુ સારું છે. સુરેન્દ્રનગરમાં આવેલા ઘુડખર અભયારણ્યમાં કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત રણ, લોકડી, શિયાળ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. રણની અંદર આવેલ અવાડાની અંદર ટેન્કર દ્વારા પાણીથી ભરવામાં આવી રહ્યા છે. તો કચ્છના નાના રણમાં 4 રેન્જ આવેલી છે અને જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલી છે. આ વિસ્તારમાં આવેલ પશુ, પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી ભરવામાં આવી રહ્યું છે અને અભયારણ્યમાં અંદાજે 70 થી વધુ અવાડા તેમજ પાણીની કુંડી ભરવામાં આવે છે, જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલ વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે. ઘુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાડા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે, જેમાં પાણીના અવાડા ખાસ કરીને આપણે નિયમિત રીતે ભરીએ છીએ. અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70 થી બી વધુ છે. દાહોદમાં રૂપિયા ઉઘરાવતા વીસીઈનો વિડીયો વાયરલ થયો છે. ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીઈનો વિડીયો વાયરલ થયો છે. જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયા લીધાનો વિડીયો છે. અરજદારો પાસેથી પ્રમાણપત્ર કાઢી આપવા માટે 200 રૂપિયાની ઉઘરાણી નિયમ અનુસાર 21 દિવસમાં કઢાવે તો કોઈ ચાર્જ નથી હોતો. 1 વર્ષથી વધુ સમય થાય તો 50 રૂપિયાનું ચલણ ભરવામાં આવે છે. નિયમ વિરુદ્ધ રૂપિયા ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતો. તો જન્મ પ્રમાણપત્ર માટે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. વીસીનો વિડીયો વાયરલ થયો છે. રૂપિયા ઉઘરાવવા માટે આ રીતે કારસ્તાન કરવામાં આવી રહ્યું છે. કામના બદલે રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. અમરેલીમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પાછળ કાર દોડાવ્યાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ધારી ગીર પૂર્વના ડીસીએફએ તપાસના આદેશ પણ આપ્યા છે. સિંહ પજવણીનો વિડીયો રેવન્યુના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ દર્શનના નામે સિંહોની પજવણી થયાની અવારનવાર ઘટના બનતી હોય છે અને ત્યારે વન વિભાગે સિંહ પજવણીના વાયરલ વિડીયો ઉચ્ચ કક્ષાએથી આ અંગે તપાસ થાય તેવા આદેશ આપ્યા. તપાસનીશ અધિકારી તરીકે એસીએફ ઉનાને નિમણૂક કરવામાં આવે છે. એક ટીમની રચના કરવામાં આવે છે જેમાં ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડ આરએફઓ, ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડ આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના મોબાઈલ સ્ક્વોડ આરએફઓ એમના પાર્ટ છે. પંચમહાલના કાલોલના ધુસરા ગામે ગોમા નદીમાં રેતી ખનન અટકાવવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. અનઅધિકૃત રેતી ખનન રોકવા ગયેલી ટીમે રેતી ભરેલા 7 જેટલા ટ્રેક્ટરોને અટકાવ્યા હતા અને જે બાદ ખનીજ માફિયા ઉશ્કેરાયા. લાકડી તેમજ પાવડા વડે હુમલો કરી દીધો અને ખાણ ખનીજ વિભાગના 2 કર્મચારીને ઈજા થતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ વિસ્તારમાં ખનીજ માફિયાઓ સતત બેફામ બન્યા છે. પાવડા અને તગારાથી ચોરી થવાની બાતમી મળતા અમારી ટીમ સાથે અમે ત્યાં હાજર તપાસમાં ગયેલ. તપાસમાં જતા એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે. આગળ તો અમે પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં અમે એફઆઈઆર કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા.